હવે સમય ના બગાડતા આગળ એ જયેન્દ્રભાઈને આપણે સાંભળીએ, એમની સેવાઓને માણીએ, એમના કાર્યને જાણીએ અને આપણે ક્યાંક ને ક્યાંક એમની જેટલું તો નહીં કરી શકીએ પણ ધીરે ધીરે એમના જે પણ સેવા કાર્યો છે એને આપણે ફેલાવો પણ કરશું અને એમના રસ્તે ચાલવાની કોશિશ પણ કરશું. ઓકે, ચાલો જયેન્દ્રભાઈ. તો આપણે હું આ જ સ્કૂલમાં ભણીને આ બધા ઘણા બધા એવા શિક્ષકો છે હજુ કે જે છે અહીંયા હજુ, અને એમની જોડેથી જ હું અહીંયાથી શિક્ષિત થઈ અને ગયેલો છું. તો આ જે મકર સંક્રાંતિનો તહેવાર છે તો એ આપણે બધા બાળકો માટે બહુ ખાસ છે, બધા જે ઉજવતા જ હોય છે. પણ આ વખતે આપણે બધા બાળકોને એક પ્રેરણા આપશું કે આ વખતે આપણે ઉત્તરાયણ તો ઉજવશું પણ ખાસ કરીને આપણે પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખશું. કેમ કે આપણે ઉત્તરાયણ કર્યા પછી જે આપણે જે દોરી જે આપણી છે, જો પતંગ ચગાયા એ ચગાયા પછીની જે દોરી જ્યાં ત્યાં બધી પડી રહે છે એ આપણા બાળકોના જે અહીંયાથી ગામમાંથી ભેળી કરી અને સ્કૂલમાં લાવવાની રહેશે, જેથી કરીને કોઈ પણ ઉત્તરાયણ ગયા પછી કોઈ પક્ષીઓને ઈજા ના રહે. અને તો તે કહેવાનો મતલબ છે કે ફસાય નહીં એની અંદર. અને કોઈ પણ જગ્યાએ ગામની અંદર આપણા કે પક્ષીઓ કોઈ ઘાયલ થાય ઉત્તરાયણ દરમિયાન તો કોઈ પણ બાળકોએ મને જાણ કરવી, મને ફોન કરવો કે પછી કોઈ પણ જગ્યાએ જો ઊંચી હાઈટ ઉપર કોઈ ફસાણું હોય તો કોઈ પણ બાળકોએ જાતે ઉપર ચડવું કે એવું સાહસ ના કરવું કે જેથી કરીને કોઈ બાળકોને પણ એનો જીવ બચાવતા પોતાને કોઈ ઇજાગ્રસ્ત થાય. તો બસ આ જ રીતનું આપણે બાળકોએ બધાએ ધ્યાન રાખવાનું છે. અને પ્લસ કે આપણે આ ખાલી ઉત્તરાયણ પૂરતી નહીં પણ 365 દિવસ આપણે નિસ્વાર્થ સેવા આપણે આ રીતની આપીએ છીએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષીઓ ઘાયલ થાય કે પછી એ ઝેરી જીવો હોય, બિનઝેરી જીવો હોય, પક્ષીઓ હોય, કોઈ પણ જાનવરો હોય, કોઈ પણ જગ્યાએ ફસાયેલા હોય તો આપણે એમની સેવા આપીએ છીએ નિઃશુલ્ક. એના માટે આપણે કોઈની જોડે કોઈ ચાર્જ કે પૈસા આપણે લેતા નથી. બસ આપણે આપણી જ રીતે આપણે ઘરેથી આપણે સેવા કરીએ છીએ. અને દરેક બાળકોએ એ ધ્યાન રાખવું કે કોઈ પણ જગ્યાએ જો ખાસ કે કોઈ પણ જગ્યાએ અધર કોઈ જીવો ફસાયેલા હોય, કોઈ પણ જગ્યાએ કોઈ ઝાડ ઉપર કે ગમે ત્યાં, તો કોઈ પણ બાળકોએ સાહસ ના કરો. બસ મારા ઘરે આવું, તેમજ કદાચ મને ફોન કરવો, પોતાના વાલીઓને કહેવું કે ભાઈ જયેન્દ્રભાઈને ફોન કરો. અને આમાં બધા બાળકોને ખબર જ છે કે કઈ રીતે મારો સંપર્ક કરવો. એમને કાલે રેસ્ક્યુ કરતા એક એવું પક્ષી હશે જે એમને થોડી બાઈટ એટલે બચકું ભરી ગયું છે અને એની માટે રસી લેવાની હોય છે. એ રસી લેવા માટે જવાના છે પણ શાળાના ટાઈમના લીધે એમનો કિંમતી સમય અહીંયા આપણને આપ્યો છે, તો તે માટે ખૂબ ખૂબ આભાર. હવે એવું નથી કે ખાલી મોજશોખ માટે આપણે જીવ બચાવીને આપણે સેટિસ્ફાય, આપણા જીવ ઉપર પણ આવી શકે. કરુણા અભિયાન શરૂ કર્યું છે. જયેન્દ્રભાઈ કીધું એમ દરેક પક્ષી એ જે જીવ છે એવો જીવ આપણામાં છે. એટલે આપણો મનુષ્યનો જેટલો જીવ કિંમતી છે એટલો દરેક પ્રાણી પક્ષીઓનો છે. તો એને બચાવવા માટે અમુક નિયમો હોય છે કે પક્ષીઓ સૌથી પહેલાં સવારમાં વહેલા જ્યારે સૂરજ ઉગે ને એ પહેલાંનો સમયગાળો અડધો કલાક જે હોય છે, વધુમાં વધુ 9 વાગ્યા પહેલાં ત્યારે ઉડતા હોય છે. તો એ પક્ષીઓ તમે જ્યારે સવારમાં પતંગ ચગાવો ને એમાં તમારી દોરીમાં ના ફસાય એટલા માટે બની શકે તો આપણે 9 વાગ્યા પહેલાં પતંગ નહીં ઉડાડીએ. સાંજે 6 વાગ્યા પછી એ એમના માળામાં પાછા જતા હોય છે. તો એ 6 વાગ્યા પછી જે અડધો કલાકનો સમય છે ત્યારે આપણે ધ્યાન રાખશું. બીજી વસ્તુ, આપણા ધાબા ઉપર, આપણા આજુબાજુના ઝાડ ઉપર કે જ્યાં પણ દોરી વીંટાયેલી હોય તો બની શકે તો આપણે તોડીને સીધી ત્યાં નાખી નહીં દેવી, એને એક બાજુ ગૂંચળું કરી અને સાઈડમાં મૂકી દઈશું. અને જે બાળકો એ ગૂંચળું 16 તારીખે લઈને આવવાનું. અને આપણે અહીંયા જો શક્ય હશે ને જયેન્દ્રભાઈને ટાઈમ હશે તો આપણે એમની હાજરીમાં એ દોરીનું આપણે હવન કરશું અને અહીંયા બાળશું. ઓકે,
એટલે એ દોરી જે કમ્પ્લીટ અને જેને વધારે દોરી આપશે અને શાળા તરફથી આપણે એક સરસ મજાનું પ્રમાણપત્ર આપશું. ઓકે, કરુણા અભિયાનની અંદર જીવદયા માટેનું તમારા સરસ મજાનું તમારું પ્રમાણપત્ર તમને આપશું. બીજી વસ્તુ, પતંગ 5 રૂપિયાથી વધારે કોઈ પતંગ નહીં આવતો હોય, પણ જો તમે એ 5 રૂપિયાના 50 પૈસાના કે રૂપિયાના પતંગ માટે દોડાદોડી કરી ઝંડો લઈને ફરક્યા આખા ગામમાં, અને જો ક્યાંક ઘણા પ્રાણી પક્ષીઓ આપણે ફરે છે, આખલાય ફરે છે ને, તો એ ગાય જાનવરને જો હડફેટે આવી ગયા તો 5 રૂપિયાના પતંગ માટે આપણે જીવનું જોખમ થાય. આપણા થાંભલા હોય છે, એ થાંભલાની અંદર જો પતંગ ફસાઈ ગયો હોય તો આપણે કોઈ પણ વસ્તુથી અથવા ઉપર ચડીને સાહસ કરવાનું આવતું નથી, અને ત્યાંથી એ પતંગને છોડ દેવાનું. અને જો પતંગમાં દોરી ફસાઈ જાય અને એ પતંગ વીજળીના તારમાં ફસાયેલો હોય તો આપણે તાત્કાલિક હાથમાંથી દોરી તોડી અને નાખી દેવાની રહેશે, કારણ કે દોરીમાંથી પણ કરંટ પસાર થાય. કેમ? કારણ કે આપણે ઓલું ઘસાયું હોય ને કાચ વડે, એની વડેથી તમારે અર્થિંગ આવે, અને કરંટ એવી વસ્તુ છે કે તમને 2 મિનિટ કે 3 મિનિટ આપવા ના દે, તમને પકડી રાખે, ખબર છે ને, ચોંટી જાવ સીધા. તો આપણે એવી ઉત્તરાયણનો મજા તો માણીએ, પણ જોડે જોડે એ ધ્યાન રાખીએ. ગામની અંદર ઘણાના ધાબા એવા છે જેને પારી નથી, અને પારી હશે ને તો ઢીચણ સુધી હશે. તમારા કમરથી નીચેની પારી હોય તો 110% શક્યતા છે કે તમે સીધા નીચે જાઓ. કમરથી ઉપરની પારી હોય તો જ તમે ભટકાવ છો. સમજી ગયા તમે? કમરથી નીચેની જેટલી પણ પારીઓ છે ત્યાં તમે અથડાવ છો, ઠેસ આવે છે, સીધા નીચે પડો છો, કારણ કે તમારા ઉપરના ભાગને કંઈ પકડવા માટે કોઈ સહારો હોતો નથી. એટલે ધાબા ઉપર પણ ધ્યાન રાખવાનું કે આવતે કરતા સીધી ઢીલ મૂકો ને, જે સીધો નીચે પડ્યો હોય, ઢીલમાં ખેંચવામાં આગળ પડ્યો હોય. આ બધી વસ્તુ આપણે નહીં કરવાની. આપણે 5 રૂપિયાના પતંગને જવા દેવાનો. જેટલી મજા કાપવામાં છે ને એટલી મજા જવા દેવામાંય છે. આખું વર્ષ પતંગ હાથવી શું કરીશું? પતંગ જે કાગળ છે એ પોવાઈ જાય અને પછી કશું કામમાં નહીં આવતા. અને દર ઉત્તરાયણે આપણા મમ્મી પપ્પા નવા લાવી દે છે. દોરીમાં પણ એવું છે, આખું વર્ષની દોરી હોય એટલે તમને તો આના ગયા વર્ષે જે સાચવેલી દોરી હોય એ આ ઉત્તરાયણ ઉપર તમે રાખશો તોય તમે બીજી વાર લાવો છો ને નવી, તો એ દોરીને જવા દો, ભલે 10 પતંગ કપાય, એ હિકારી પાડે તો આપણે પાડવાની. પણ જીતવા માટે અને ખોટી જીત માટે આપણે જીવનું જોખમ આપણે ઊભું કરીશું નહીં. તો હવે આપણે બધા માથે હાથ મૂકો અને કહો, આ ઉત્તરાયણ ઉપર હું મારા અને મારા પાલતુ પ્રાણીઓ પક્ષીઓનું ખૂબ ધ્યાન રાખીશ. મારા કારણે કોઈ પણ પક્ષી ઘાયલ ના થાય અને તડફડીને જીવ ના જાય. કોઈ પણ જીવ હત્યાનું પાપ મને ના ડંખે તેનું હું ધ્યાન રાખીશ. જે પણ દોરી હોય તેનું ગૂંચડું વાળીને 16 તારીખે હું શાળામાં જમા કરાવીશ. બોલો, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર.